તમને બધાને ખબર જ છે કે હું મારી બેનના ઘરે છું અને છે ને હવે બપોર પડતા જ મેં છે ને મગભાતનું કુકર ચડાવી દીધું હતું અને છે ને એ લોકોને સવારના 7થી લઈ અને 1:30 વાગ્યા સુધી છે ને લાઇટનો કાપ હતો અને એટલી ગરમી થતી હતી ને કે ભાઈ વાત જ પૂછોમાં. અને પછી જો આ રાધા છે ને દહીં ખાતી હતી અને એ દહીં માખણ છાશ એ છે ને અડધું ખાય અને અડધું એના ફેસ ઉપર ને બોડી ઉપર ને આવી રીતના લગાવે અને મને એનું રીઝન અત્યાર સુધી ખબર નથી પડી. સાંજ પડતા છે ને અમે અમારા ઘરે જવા માટે રવાના થઈ ગયા હતા, ચિરાગ અમને લેવા માટે આવ્યા હતા એટલા માટે. અને છે ને સાંજ પડી ગઈ હતી ને તો બેને કીધું હતું કે આપણે બધા છે ને જમીને પછી તમે તમારા ઘરે જતા રહેજો અને અમે અમારા ઘરે જતા રહીશું. એટલે ત્યાં એક નજીકમાં જ હોટલ હતી સારી એવી, તો અમે ત્યાં જમવા ગયા હતા. પછી છે ને હોટલ આમ દેખાવે બહુ સરસ હતી પણ છે ને જમવાનું ને ભાઈ ત્યાંની સર્વિસ ને એ બધું ઓકે હતું. એટલે છે ને મને આ થાળી છે ને સાફ કર્યા વગરની આપી દીધી હતી અને મેં એને પાછી રિટર્ન આપી દીધી હતી. અને ચિરાગે તો જો કાઠિયાવાડી મંગાવ્યું હતું તો એને એ જમ્યું હતું. બેને ને એને લોકોએ છે ને ભાઈ ઢોસા ને એવું મંગાવ્યું હતું. અને છે ને હું આસુને ક્યારની કહું છું કે મને હાઈ કે એમ, તો એ નથી કહેતી પણ જો અમારી રાધાને ચાલુ થઈ ગયું. એને તો હવે એટલી ખબર પડે છે ને કે મમ્મા આવું કંઈક વ્લોગ બનાવે છે કે સમથિંગ, એને કંઈક ખબર પડે છે એવી કે કેમેરો સામો આવે ને એટલે એના રિએક્શન ચાલુ થઈ જ જાય. પછી છોકરાઓને ત્યાં થોડી વાર રમાડ્યા હતા અને છે ને અમે ભાઈ અમારા ઘર તરફ નીકળી ગયા હતા. અને છે ને અમારી ઘરની બાજુમાં જો આ રસનો શીશોડો છે અને રાધાને છે ને હવે સ્ટ્રોથી પીતા આવડી ગયું છે. આગળના વિડીયોમાં તમે જોયું હતું કે એને નહોતું આવડતું પણ હવે એને આવડી ગયું છે. તો રાધા છે ને જ્યાં સુધીમાં છે ને આ રસ પીવે છે ને ત્યાં સુધીમાં તમે છે ને વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને છે ને અહીં સુધી આવ્યા છો ને તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જોજો. મળીએ છે ને આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.